હોળી ધૂળેટીના પવિત્ર પર્વને લઈ અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ફાગણ સુદ 14 એટલે કે વ્રતની પૂનમ હોવાથી વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન ગદાધરના દર્શને પહોંચ્યા છે. ત્યારે આજરોજ ભગવાનને ખાસ સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો, જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આજરોજ સાંજે 6:30 કલાકે મંદિર પરિસરમાં પરંપરાગત રીતે હોળી દહનનો કાર્યક્રમ યોજાશે. શામળાજીમાં 2 દિવસીય પૂનમનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે વ્રતની પૂનમ બાદ આવતીકાલે દર્શનની પૂનમ છે. જો કે આવતીકાલે ફાગણ સુદ પૂર્ણિમાની દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે મંદિરના નિયમિત સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલનું મંદિર ખુલવાનો સમય સવારે 5 વાગે, મંગળા આરતી સવારે 5:45, શણગાર આરતી 8 વાગે, રાજભોગ 9 વાગે અને ત્યારબાદ મંદિર બંધ થશે. રાજભોગ આરતી સવારે 9:45 વાગે, ઉત્થાન મંદિર ખુલશે બપોરે 12:30, જ્યારે સંધ્યા આરતી બપોરે 1:30 વાગે થશે. મહત્વનું છે કે બપોરે 1:30 વાગ્યા બાદ રાત્રિના 8:30 સુધી ઠાકોરજીની આગળની જાળી બંધ રહેશે, પરંતુ શ્રદ્ધાળુઓ જાળીમાંથી દર્શન કરી શકશે. ગ્રહણની શરૂઆત બપોરે 3:20 થશે, તો સાંજે 6:47 વાગે ગ્રહણ મોક્ષ થયા બાદ મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવશે. આમ હોળીના પર્વે શામળાજીના દર્શન માટે ઉમટતા ભક્તોએ ગ્રહણના આ બદલાયેલા સમયને ધ્યાનમાં રાખીને દર્શનનું આયોજન કરવા મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. જય શ્રી કૃષ્ણ. આજે વ્રતની ફાગણ સુદ પૂનમ એટલે કે હુતાશની પૂર્ણિમા, આજ રોજ રાત્રે 6:55 હોલિકા દહન થશે. પણ આજ રોજના કાર્યક્રમ મુજબ ભગવાનના સુંદર મજાના શણગારાદી સેવા સંપન્ન થઈ. 9:15 વાગે શણગાર આરતી થયા બાદ અત્યારે 11:30 વાગે રાજભોગ, 12:15 વાગે રાજભોગ આરતી, ત્યારબાદ 12:30 વાગે મંદિર બંધ, 2:15 ઉઠાપન, સાંજે 6:30 વાગે સંધ્યા અને 8:15 વાગે શયન આરતી, 8:30 મંદિર મંગલ થાય. આવો સુંદર મજાનો આજનો કાર્યક્રમ. આજે હુતાશની પૂર્ણિમા વિશેષ એટલે કે અધર્મ ઉપર ધર્મનો જય એવી સુંદર મજાનો દિવસ. આજનો શામળાજી મંદિર ખાતે ભગવાનને ભક્તો દ્વારા વિવિધ પ્રકારના રંગો છાંટી અને ભક્તોના જીવનમાં રંગો પૂરાય તેવા ભાવની સુંદર મજાનો આજે હોલિકા દહનનો ઉત્સવ શામળાજી મંદિર ખાતે ઉજવવામાં આવનાર છે. આવતીકાલે દર્શનની પૂનમ હોવાથી અને આવતીકાલે ગ્રહણ હોવાથી શામળાજી મંદિર ભગવાનની સેવાના સમયમાં નાના મોટા પ્રકારના ફેરફારો આવ્યા છે, જેના અંતર્ગત સવારે 5 વાગે મંદિર ખુલશે, ત્યારબાદ 5:45 મંગળા આરતી થશે, 8 વાગે શણગાર આરતી થશે અને ત્યાર પછી દિવસ દરમિયાનની સેવાનો કાર્યક્રમ વિવિધ ટાઈમ ટેબલ મુજબ રાખવામાં આવ્યો છે. બપોરે 1:30 સંધ્યા આરતી થશે. સંધ્યા આરતી થયા બાદ ગ્રહણ દરમિયાન ભગવાનના દર્શન ચાલુ રહેશે. ગ્રહણ મોક્ષ થયા પછી એટલે કે 6:47 પછી ભગવાનને સ્નાનાદિ પૂજન, પ્રક્ષાલન વિધિ આદિ થયા બાદ ભગવાનના શયન ભોગ, પરિશ્રમ ભોગ આદિ સેવાઓ અને ત્યાર પછી ભગવાનની શયન આરતી, શયન મંદિર બંધ થશે. આવો સુંદર મજાનો કાર્યક્રમ છે. અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. અમારું નામ કોમલસિંહ ભદોરિયા, અમદાવાદથી અમે લોકો આવ્યા છીએ. આજના હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે આમ તો દર પૂનમે અમે જુદા જુદા મંદિરે દર્શન કરવા જતા હોઈએ છીએ, પણ આજે શામળિયા ઠાકરના દર્શન કરીને આજના દિવસે ધન્યતા અનુભવી છે અને ખૂબ સારી રીતે દર્શન અમને થયા છે. નીકળ્યા ત્યારે અમદાવાદથી એમ લાગતું હતું કે ભીડભાડ હશે, પણ કાળિયા ઠાકરના આશીર્વાદથી બહુ સારી રીતે અને સરળ રીતે અમને એમના દર્શન થયા છે. આજનો ખૂબ મહત્વનો દિવસ છે, કારણ કે પૂનમ છે આજે, અને પૂનમના દિવસે આમ તો ભગવાન શ્રી કૃષ્ણનું અનેરો જ મહત્વ હોય છે, અને એ મહત્વને ધ્યાનમાં રાખીને આજે અમે લોકો દર્શન કરવા નીકળ્યા અને શામળિયાજીને દર્શન કરીને ધન્યતા અનુભવી છે. એ બદલ કાળિયા ઠાકરનો ખૂબ ખૂબ આભાર અને તમારું પણ. રવિન્દ્ર પુવાર, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.